હવે આગળ વાત કરીએ તો પાટણ ખાતે ટેલિસ્કોપના માધ્યમથી સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા માટેનું આયોજન કરાયું હતું। ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજ કોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે ટેલિસ્કોપના માધ્યમથી સેકન્ડો વર્ષો બાદ બ્લડ મૂન સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પાટણના વિવિધ લોકોએ તેમાં ભાગ લીધો હતો, પરંતુ વરસાદના લીધે ટેલિસ્કોપ દ્વારા ચંદ્રગ્રહણ જોવામાં વિક્ષેપ પડ્યો હતો, પરંતુ સાયન્સ સેન્ટરમાં ડાયરેક્ટ દ્વારા બ્લડ મૂન ચંદ્રગ્રહણ જોવાની અન્ય વ્યવસ્થા કરાઈ હતી। આ અંગે સાયન્સ સેન્ટર પાટણના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે 8:58 વાગ્યાથી 2 વાગ્યા સુધી બ્લડ મૂન ચંદ્રગ્રહણ જોવા માટે સાયન્સ સેન્ટર પાટણ ખાતે આયોજન કરાયું હતું અને તેના વિશે જાણકારી આપવામાં આવી હતી।